સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના 22 પરીક્ષા કેન્દ્રો પર કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપશે, જેના માટે સુરત પોલીસે 22 ખાસ રૂટ નક્કી કર્યા છે। અગાઉના પેપર લીક પ્રકરણોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે। સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક પોલીસની સાથે દિલ્હીની CISFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે અને દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે। બપોરે 2 થી સાંજના 5:15 દરમિયાન OMR પદ્ધતિથી લેવાશે, જેમાં 180 પ્રશ્નોના કુલ 720 ગુણ રહેશે। ઉમેદવારો માટે સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 સુધી પ્રવેશનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે બાદ પ્રવેશ આપવામાં આવશે નહીં। NTA દ્વારા બાયોમેટ્રિક પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે। મશીનમાં ખામી, સર્વરની સમસ્યા કે બાયોમેટ્રિક ન થવાના કિસ્સામાં વિદ્યાર્થીઓ અંડરટેકિંગ ફોર્મ ભરીને પણ પરીક્ષા આપી શકશે। સુપરવાઇઝરોને પણ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક માટે પરેશાન ન કરવામાં આવે। સુરતમાં નીટ પરીક્ષા માટે બંદોબસ્ત 10,301 વિદ્યાર્થીઓ 22 કેન્દ્રો પર પરીક્ષા આપશે। તો 22 કેન્દ્રો પર સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને CISF તૈનાત। બપોરે 2 થી સાંજના 5:15 સુધી યોજાશે પરીક્ષા। બાયોમેટ્રિક સમસ્યા માટે વિદ્યાર્થીઓને મોટી રાહત। તો સુરતમાં પેપર લીકની પ્રક્રિયા બાદ ફરી એકવાર નીટ યોજાઈ। પેપર લીક બાદ તંત્ર દ્વારા વિશેષ સતર્કતા, ડેપ્યુટી કલેક્ટર દરેક સેન્ટરનું નિરીક્ષણ કરશે। બપોરે 31 વાગ્યા બાદ પ્રવેશ મળશે નહીં। 180 પ્રશ્નો અને 720 ગુણની પરીક્ષા। અંડરટેકિંગ ફોર્મ ભરીને આપી શકાશે પરીક્ષા। તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાયા છે। જી અરવિંદ, આજે નીટની પરીક્ષા ફરી યોજાવા જઈ રહી છે, તો હવે ત્યાં તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? જી બિલકુલ, જે પ્રકારે નીટની પરીક્ષા જે પેપર લીક થવાને કારણે રદ થઈ હતી અને અત્યારે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકે છે કે સુરતમાં આ રીતે સઘન જે ચેકિંગ કરી અને જે પરીક્ષાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। પરંતુ મહત્વની વાત છે કે સુરતમાં જે પ્રકારે એટલે કે 10,300 કરતા જે વધુ પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા આપી રહ્યા છે અને ખાસ કરીને 22 પરીક્ષા કેન્દ્રો પર 22 રૂટ પણ નક્કી કરવામાં આવ્યા છે। પરંતુ જે રીતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની જે રીતના મીડિયા સમક્ષ જણાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ગત વખતે જે રીતે પેપર લીક થયું હતું અને જેને કારણે ક્યાંક ને ક્યાંક જે નિરાશા હતી, પરંતુ ફરી એકવાર રાબેતા મુજબ તેમની જે તૈયારી કરી હતી અને ત્યારબાદ જે પરીક્ષા છે તે આપી રહ્યા છે, ત્યારે પેપર લીક બાદ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટેની રાજ્ય સરકાર દ્વારા જે સઘન ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે રીતની જોઈ શકીએ છીએ તે મુજબ અત્યારે હાલ જે છે તે પરીક્ષાર્થીઓને પ્રવેશ છે તે પોલીસે ઝીણવટભરી તપાસના અંતે અંદર જવા દેવામાં આવી રહ્યા છે અને પરીક્ષામાં ખાસ કરીને પેન અને પેપર OMR આધારિત પદ્ધતિ છે તે લેવામાં આવી રહી છે। એટલે ચોક્કસથી જે પ્રકારની આશા અપેક્ષા સાથે ફરી એકવાર નવી ઉમ્મીદ સાથે જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું ડોક્ટર બનવાનું સપનું એટલે કે નીટની જે પરીક્ષા છે તે આપી રહ્યા છે અને ઉત્સુક છે। હાલાકી ગત વખતે જે પ્રકારે પેપર લીક થયું હતું અને તેમાં નિરાશા મળી હતી, પરંતુ ફરી એકવાર પોતાનું જે સપનું બંધાવવા માટેની જે તૈયારી કરી લીધી હોય અને તમામ જે વિદ્યાર્થીઓ છે તે સુરતમાં 10,300 થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે આજે નીટની પરીક્ષા આપી રહ્યા છે। બીજી તરફ તંત્ર તરફથી તમામ પ્રકારની જે તૈયારી છે તે આરંભી દીધી છે। એટલે આ રીતે ઉત્સાહભેર ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓની ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જી તો જી અરવિંદ, ત્યાં તંત્ર દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે?
ચોક્કસથી તમને જણાવી દઉં કે જે પ્રકારે વાલીઓ ખાસ કરીને જ્યારે આ પેપર લીક થયું હતું ત્યારે વાલીઓથી વિદ્યાર્થીઓ સહિતના લોકો છે તે આઘાતમાં હતા અને જે પ્રકારે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો હતા. એટલે આ પ્રમાણે અત્યારે તંત્ર દ્વારા જે પ્રકારની તૈયારી છે તે કરી દેવામાં આવી છે અને અહીંથી વિધિવત રીતે અત્યારે હાલ પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ જે રીતે ગત વખતે જે રીતે પરીક્ષાર્થીઓને લઈને જે રીતે આખો જે પેપર લીક કાંડ મામલો હતો એટલે તેમાં વાલીઓ સહિતના લોકો છે તે નારાજ હતા. પરંતુ આ રીતે જોઈ શકીએ છીએ તે મુજબના કે ઓરિજિનલ જે રીતના જરૂરી ડોક્યુમેન્ટથી માંડી અને આ પ્રમાણે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ પ્રશાસન પણ જે રીતે જે સઘન ચેકિંગ છે તે હાથ ધરી રહ્યા છે અને વનિતા વિશ્રામ ખાતે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની જે અહીંથી જે તપાસ અને ચેકિંગના અંતે આ પ્રમાણે જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એટલે અનેક આશા છે, ખાસ કરીને જે ડોક્ટર બનવાનું જે સપનું સેવતા વિદ્યાર્થીઓ હતા તેમાં એક ઉત્સાહ છે તે ફરી એકવાર જોવા મળ્યો છે. ત્યારે ચોક્કસથી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની જે તૈયારી કરી લીધી છે. એટલે આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને ને ખાસ કરીને પેપર લીક ન થાય એટલે વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યા છે કે હવે આ જે પ્રકારની મહેનત હતી એટલે પેપર લીક ન થાય અને રાબેતા મુજબ પરીક્ષા લેવાય તેવી આશા રાખી રહ્યા છે. જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.